નમસ્કાર. આજકાલ લગભગ દરેક બીજી એડવર્ટાઇઝમેન્ટ કહે છે કે અમારું ઓઇલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કોઈ ઓલિવ ઓઇલને બેસ્ટ કહે છે, કોઈ રાઈસ બ્રાન ઓઇલ અને કોઈ સનફ્લાવર ઓઇલ. પણ સવાલ એ છે કે શું ફક્ત કુકિંગ ઓઇલ બદલવાથી હાર્ટ એટેકનું રિસ્ક ઓછું થઈ શકે છે? જવાબ છે ના. હાર્ટ હેલ્થ ફક્ત આ વાત પર આધાર નથી રાખતી કે તમે કયું ઓઇલ યુઝ કરો છો. એટલું જ મહત્વપૂર્ણ છે કે તમે ઓઇલ કેટલું વાપરો છો અને કઈ રીતે વાપરો છો. સૌથી પહેલાં એક મોટી ગેરસમજ આપણે દૂર કરીએ. ઘણા લોકો એવું માને છે કે હાર્ટ પેશન્ટે તેલ બિલકુલ બંધ કરી દેવું જોઈએ, પણ આપણા શરીરને હેલ્ધી ફેટ્સની જરૂર હોય છે. આ ફેટ્સની મદદથી જ વિટામિન એ, વિટામિન ડી, ઈ અને કે જેવા ફેટ સોલ્યુબલ વિટામિન બોડીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ શકે છે અને બોડીના ઘણા મહત્વપૂર્ણ ફંક્શન પણ યોગ્ય રીતે કામ કરે છે. એટલે ઝીરો ઓઇલ ડાયટ પણ યોગ્ય અપ્રોચ નથી. જરૂરી છે સાચું અને સારી માત્રામાં ઓઇલ. ચાલો હવે વાત કરીએ 3 હાર્ટ ફ્રેન્ડલી કુકિંગ ઓઇલ વિશે. સૌથી પહેલું રાઈસ બ્રાન ઓઇલ. રાઈસ બ્રાન ઓઇલ ફેટી એસિડ પ્રોફાઇલ ઘણું બેલેન્સ્ડ માનવામાં આવે છે. તેમાં ઓરેઝેનોલ જેવા નેચરલ કમ્પાઉન્ડ પણ હોય છે. આનું સ્મોક પોઈન્ટ પણ ઘણું ઓછું હોય છે, એટલે ઇન્ડિયન કુકિંગ માટે આ એક સારો ઓપ્શન માનવામાં આવે છે. બીજું છે સનફ્લાવર ઓઇલ. સનફ્લાવર ઓઇલમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ, ખાસ કરીને લિનોલેઇક એસિડ સારી માત્રામાં હોય છે. જો સેચ્યુરેટેડ ફેટની જગ્યાએ મર્યાદિત માત્રામાં વાપરવામાં આવે તો તે હાર્ટ ફ્રેન્ડલી ડાયટનો એક લગભગ સારો ભાગ બની શકે છે. જો અવેલેબલ હોય તો કોલ્ડ પ્રેસ અથવા મિનિમલ પ્રોસેસ્ડ વેરાયટીને પ્રેફરન્સ આપો. ત્રીજું છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલમાં ઓલેક એસિડ એટલે કે એક મોનો અનસેચ્યુરેટેડ ફેટ સારી માત્રામાં હોય છે. મેડિટેરેનિયન ડાયટમાં તેનું ઘણું ઉપયોગ થાય છે અને આ ડાયટ પેટર્નને હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવ્યો છે. તેનો ઉપયોગ સેલાડ ડ્રેસિંગ અથવા લોથી મીડિયમ હીટ કુકિંગ માટે કરી શકાય છે. પણ ફક્ત ઓઇલ બદલવું પૂરતું નથી. ઓઇલનો ઉપયોગ કઈ રીતે કરવું એના કરતાં પણ વધારે મહત્વપૂર્ણનું છે. પ્રયત્ન કરો કે દરરોજની ઓઇલની ક્વોન્ટિટી મર્યાદિત રહે. જરૂરિયાત પ્રમાણે માપીને ઓઇલ વાપરવાની આદત વધારે સારી છે. એક જ તેલને વારંવાર ગરમ કરીને ફરી વાપરશો નહીં. રિપીટેડ હીટિંગથી ઓઇલની ક્વોન્ટિટી જે હોય છે એ ખરાબ થાય છે અને એવા કમ્પાઉન્ડ્સ બની શકે છે જે હેલ્થ માટે સારા માનવામાં આવતા નથી. જ્યાં શક્ય હોય ત્યાં ડીપ ફ્રાઈંગની જગ્યાએ સ્ટીમ, ગ્રીલિંગ, રોસ્ટિંગ અથવા શેલો કુકિંગ જેવી મેથડને પ્રેફરન્સ આપો. અને જો તમે નોનસ્ટિક કુકવેર વાપરતા હો તો તેની ક્વોલિટી અને કન્ડિશનનું પણ ધ્યાન રાખો. હવે સૌથી મહત્વપૂર્ણ વાત, ભલે તમે રાઈસ બ્રાન ઓઇલ વાપરો, સનફ્લાવર ઓઇલ વાપરો કે ઓલિવ ઓઇલ વાપરો, પણ જો રોજ ચિપ્સ, નમકીન, બેકરી પ્રોડક્ટ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને ડીપ ફ્રાઈડ સ્નેક્સ ખાતા હોય અને એક્સરસાઇઝ ના કરતા હોય, પૂરતી ઊંઘ ના લેતા હોય અને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના હોય તો ફક્ત કુકિંગ ઓઇલ બદલવાથી હાર્ટ હેલ્થ નથી બનવાનું. માધવબાગમાં પણ અમે આ જ હોલિસ્ટિક અપ્રોચ ફોલો કરીએ છીએ અને ફક્ત કુકિંગ ઓઇલ નથી બદલતા, પણ પેશન્ટની ડાયટ, વેટ, બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ફિઝિકલ એક્ટિવિટી અને સંપૂર્ણ લાઇફસ્ટાઇલ પર એક સાથે કામ કરીએ છીએ. તો યાદ રાખો, હાર્ટ માટે બેસ્ટ ઓઇલ એ નથી હોતું જે સૌથી મોંઘું હોય. બેસ્ટ ઓઇલ એ છે કે જે સારી માત્રામાં અને સાચી માત્રામાં યુઝ થાય. તો યાદ રાખો, હાર્ટ માટે બેસ્ટ ઓઇલ એ નથી જે સૌથી મોંઘું હોય. બેસ્ટ ઓઇલ એ છે જે સાચી માત્રામાં અને સારી રીતે હાર્ટ હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે વાપરવામાં આવે. ધન્યવાદ.